નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં પાઠ 9 મમતા એનો બીજો પાર્ટ આપણે જોઈ ગયા. એકવાર એનિમેશન વિડીયો અને બીજી વાર પાઠ સમજાવેલો. આપણે જોઈ ગયો કે મમતાના પિતાજી છે એ સુવર્ણના ભરેલા થાળ એની પાસે લઈ આવે છે. મમતા ના પાડે છે લેવાની. પછી બીજે જ દિવસે એના પિતાજી જે સૈનિકો આવે છે પાલખીઓમાં બેસીને, તો એ ચૂડામણી મંત્રી છે એ રોકે છે ને પછી એનું મૃત્યુ થાય છે. ત્યાં જ બધા આખા દીર્ઘ કિલ્લામાં ગોતે છે પણ મમતા ક્યાંય મળતી નથી. તો મમતા ક્યાં ગઈ ચાલો આપણે જોઈએ. काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य गुप्त सम्राटों की कीर्ति का खंडहर था। खंडित शिखरों वाले भवन तृण गुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी. ममता क्या गई तो हवे पछीमां आपने खबर पड़े छे ममता क्या गई. काशीना उत्तરમાં ધર્મચક્ર વિહાર છે. વિહાર એટલે બૌદ્ધ ધર્મનું ધાર્મિક સ્થળ. મૌર્ય અને ગુપ્ત સમ્રાટોએ જે પોતાની કીર્તિ માટે જે બનાવેલા હતા એનું ખંડહર હતું. એના શિખરો ખંડિત થઈ ગયા હતા. એવું પ્રાચીન ઈંટોના ઢગલામાં ભારતના શિલ્પની વિભૂતિ, જે રીતે ઉનાળામાં ચંદ્રનો પ્રકાશ શીતળ લાગે એવી રીતે शीतलता फैलावी रही थी. क्यों स्थल હતું तो जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे, उसी स्तूप के भग्नावशेष की मलिन छाया में एक झोपड़ी के दीपालोक में एक स्त्री पाठ कर रही थी. જ્યાં ગૌતમ બુદ્ધના ભગવાન ઉપદેશ છે એને સાંભળવા માટે 5 ભિક્ષુ પેલા મળ્યા હતા. આ જે સ્તૂપ છે એ અત્યારે ભાંગેલો પડેલો છે. ત્યાંને એક ઝૂંપડીમાં દીપકના પ્રકાશમાં એક સ્ત્રી છે એ પાઠ વાંચી રહી હતી. અનન્યા શ્વિંતયતો માએ જના પર્યુપાસતે. આવી રીતે એ પાઠ વાંચતી थी. ત્યાં पाठ रुक गया. एक भीषण साकृति दीपक के मंद प्रकाश में सामने खड़ी थी. स्त्री उठी, उसने कपाट बंद करना चाहा, परंतु उस व्यक्ति ने कहा, माता मुझे आश्रय चाहिए. पाठ रोकाई गयो. एक भीषण અને હતાશ આકૃતિ છે એ દીપકના દીવાના ઝાંખા પ્રકાશમાં સામે ઊભી હતી. સ્ત્રી છે ઊભી થઈ. એણે કપાટ એટલે કે કમાડ દરવાજો બંધ કરવા ઈચ્છો, પરંતુ એ વ્યક્તિએ કહ્યું કે શું મને આશ્રય મળશે? तुम कौन हो? स्त्री ने पूछा कि तू कौन छे? स्त्री ए पूछू. मैं मुगल हूँ. चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ. इस रात आगे चलने में असमर्थ हूँ. क्या शेरशाह से? स्त्री ने अपने होठ काट लिए. પેલા પુરુષને પૂછ્યું એણે કે તમે કોણ છો? તો કીધું હું મુગલ છું. ચોસા યુદ્ધમાં શેરશાહની સામે થયો છે અને હવે હું તમારી સામે રક્ષણ ઈચ્છું છું. આજે રાતે હું આગળ ચાલવામાં અસમર્થ છું, તો મને આજે અહીંયા રાત રોકાવા દો. શું કીધું? શેરશાહ છે? સ્ત્રીએ પોતાના હોઠ કાઢી લીધા, એટલે કે એણે પોતાના હોઠ છે એ ગુસ્સામાં अपने होठ काट लिए. हाँ माता, पर तुम भी वैसे ही क्रूर हो. वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है. सैनिक, मेरी कुटी में स्थान नहीं, जाओ कहीं दूसरा आश्रय खोल लो. શું કીધું? શું શેરશાહ થી? સ્ત્રીએ પોતાના હોઠ કાઢી લીધા, એટલે કે કાપી લીધા, મતલબ કે એણે પોતાના હોઠ કરડ્યા. હા માં, પરંતુ તું પણ એવો જ ક્રૂર છો. તારામાં પણ રેજ લોહીની તરસ છે. એનું જ નિષ્ઠુર પ્રતિબિંબ છે એ તારા મોઢા ઉપર છે. સૈનિક, તું જા, હું તને આશ્રય આપી શકું નહીં. તું બીજું સ્થાન ગોતી લે. गला सूख रहा है, साथी छूट गए हैं, अश्व गिर गए हैं, इतना थका हूँ. इतना कहते कहते वह व्यक्ति धम से बैठ गया. उसके सामने पूरा ब्रह्मांड घूमने लगा. स्त्री ने सोचा, विपत्ति कहाँ से आई? એણે કીધું, ઓલા વ્યક્તિએ કીધું, મારું ગળું સુખાય છે, મારા સાથીઓ મારાથી છૂટા પડી ગયા છે, ઘોડાઓ પણ થાકી હારીને પડી ગયા છે. એટલો થાકેલું છે એટલું કહીને એ વ્યક્તિ બેસી ગયો. એની સામે પૂરું બ્રહ્માંડ છે ફરવા લાગ્યું. સ્ત્રીએ સોચ્યું, વિચાર્યું કે આ વિપત્તિ ક્યાંથી આવી ગઈ. उसने जल दिया, मुगल के प्राणों की रक्षा हुई. वह सोचने लगी कि ये सब दया के पात्र नहीं, मेरे पिता का वध करने वाले आतताई घृणा से उसका मन विरक्त हो गया. શું કીધું? એને પછી પાણી આપ્યું અને
એ મોગલના પ્રાણની રક્ષા કરી. એ વિચારવા લાગી કે આ બધા કાંઈ દયાના પાત્ર નથી, આમાંથી છે કે મારા પિતાને માર્યા હતા. એને એટલી ધૃણા આવી કે એનું મન છે એ વિરક્ત થઈ ગયું. સ્વસ્થ હોકર મુકલ ને કહા, માતા તો ફી મેં યહાં સે ચલા જાઉં. એણે પાણી મેળવ્યું એટલે થોડીક વાર પછી એને રાહત થઈ. એટલે વ્યક્તિએ કીધું, હું તો અહીંથી ચાલો જાઉં. સ્ત્રી વિચાર કર રહી थी, मैं ब्राह्मणी हूँ, मुझे तो अपना अतिथि धर्म એનું પાલન કરવું જોઈએ, પાલન करना चाहिए, परंतु यहाँ नहीं नहीं, ये सब दया के पात्र नहीं. परंतु दया तो नहीं, कर्तव्य करना है. तब मुकल अपनी तलवार टेक कर खड़ा हुआ. ममता ने कहा, क्या आश्चर्य है कि तुम भी छल न करो. ઠહરો. સ્ત્રી વિચારી રહી હતી, હું બ્રાહ્મણી છું, બીજું કાંઈ નહીં, તો મારે મારો અતિથિ ધર્મ છે, અતિથિ દેવો ભવ, એ તો કરવો જ જોઈએ, એ ધર્મનું પાલન તો કરવું જ જોઈએ. પણ ભળી પાછું એના મનમાં વિચાર આવે છે, આનો કાંઈ ભરોસો કરાય નહીં, આ બધા દયાને પાત્ર નથી. ન હોય તોય મારી ફરજ તો મારે બજાવવી જ જોઈએ. छल नहीं, तब नहीं स्त्री, जाता हूँ. तैमूर का वंशधर स्त्री से छल करेगा, जाता हूँ, भाग्य का खेल है. મમતાએ કીધું કે તું પણ મારી સાથે કપટ કરીશ તો, જેવી રીતે એના પિતાજીને મારી નાખવામાં આવ્યા તેવી રીતે તું પણ મારા સાથે કપટ કરીશ તો. પેલા મુગલ કહે છે, હું તૈમૂરનો વંશજ છું, હું સ્ત્રીઓ સાથે છલ કરીશ નહીં. તો પણ એ કહે છે, કાંઈ વાંધો નહીં. મમતાને કહા, यहाँ कौन दुर्ग है, यही झोपड़ी न, चाहे ले लो, मुझे तो अपना कर्तव्य निभाना पड़े. जाओ भीतर, थके हुए पथिक, तुम चाहे कोई भी हो, मैं तुम्हें आश्रय देती हूँ. सब अपना धर्म छोड़ दे तो क्या मैं भी छोड़ दूँ. मुगल चंद्रमा के मंद प्रकाश में वह महिमामयी मुखमंडल देखा. उसने मन ही मन नमस्कार किया. ममता पास की टूटी हुई दीवारों में चली गई. भीतर थके पथिक ने झोपड़ी में विश्राम किया. મમતાએ કીધું, આ ક્યાં કિલ્લો છે, આ ઝોપડી જ છે ને, તાર જોતી હોય તો લઈ લે, થા અંદર, અને હું તને આશ્રય આપું છું. હું બધાય મારો ધર્મ, બધાય પોતપોતાનો ધર્મ છોડી દે, તો મારે કાંઈ મારો ધર્મ છોડાય નહીં. મુગલ જે હતો એણે ચંદ્રમાનો ધીમો પ્રકાશ હતો એમાં એ સ્ત્રીનું મોઢું જોયું. મનમાં ને મના નમસ્કાર કર્યા. જે મુસાફર હતો એ ઝોપડીમાં જઈ ગયો અને તૂટી હુઈ દીવારો હતી એમાં स्त्री चाली गई. प्रभात में खंडहर की संधि में ममता ने देखा, सैकड़ों अश्वारोही उस प्रांत में घूम रहे. वह अपनी मूर्खता पर स्वयं को कोसने लगी. सवार થઈ ત્યારે જોયું, ખંડહરની એક તિરાડ હતી, એમાંથી જોયું કે કેટલાય ઘોડે સવારો છે એ પ્રાંતમાં ફરી રહ્યા હતા. એને એમ થયું, નક્કી આ ઓલા મુગલને સાથે જ હશે. एकाएक झोपड़ी से निकलकर उस पथिक ने कहा, मिर्जा मैं यहाँ हूँ. अचानक ये झोपड़ीમાંથી નીકળીને એ પથિકે કીધું કે હું અહીંયા છું. मिर्जा शब्द सुनते ही प्रसन्नता की चिक्कार ध्वनि से प्रांत गूंज उठा. ममता अधिक भयभीत हुई. पथिक ने कहा, वह स्त्री कहाँ है, उसे खोज निकालो. ममता छिपने के लिए अधिक सचेष्ट हुई. वह मृगदाओं में चली गई. दिन भर उसमें से न निकली. संध्या हो गई, वे लोग जाने लगे. ममता ने सुना पथिक घोड़े पर सवार होते हुए कह रहा था, मिर्जा उस स्त्री को मैं कुछ न देखा, उसका घर बनवा देना, क्योंकि मैंने विपत्ति में यहाँ आश्रय पाया था, यह स्थान भूलना मत. इसके बाद वे वहाँ से चले गए. બધાએ પેલા રાજાએ કીધું, પેલો મોગલ હતો, ખરેખર તો રાજા હતો, કે મિર્જા હું અહીંયા છું. આ બધા સાંભળીને સૈનિકો રાજી થઈ ગયા. આખા પ્રાંતમાં પ્રસન્નતાની ચિત્કાર ગુંજી ઉઠી. મમતા વધારે ભયભીત થઈ. મમતા છે એ છુપાવવા માટે અંદર ચાલી ગઈ કે જ્યાં કોઈ એને ગોતી ન શકે. મૃગદાવ એટલે ભૂલભુલામણી જેને કહેવાય. પથિકે કીધું ગોતો, પણ તોય એને મળી નહીં. પછી સાંજ થઈ, આખો દિવસ એમાંથી નીકળીને સાંજ થઈ ત્યારે બધા જવા લાગ્યા. ત્યારે એલા ઘોડે સવાર હતો, એણે કીધું, મિર્જા કે એ સ્ત્રીને હું કાંઈ આપી શક્યો નહીં, તું એને ઘર બનાવી દે છે, કારણ કે હું અહીંયા એક રાત રહ્યો હતો. चौसा के मुगल पठान युद्ध आ बाते घणा दिन बीती गया. ममता अब 70 वर्ष की वृद्धा है. ममता अत्यारे 70 वर्षनी वृद्धा है. एक दिन वह झोपड़ी में पड़ी थी. एक दिवस ते पोतानी झोपड़ी में पड़ी थी. शीतकाल का प्रभाव था, शियाळानो प्रभाव हतो. उसका जीर्ण कंकाल खांसी से गूंज रहा था. ये एक हवे हाफ वृद्ध थई गई थी, कंकाल थई गई थी, एनो खांसी आवती थी, एनो पण अवाज आवतो हतो. ममता की सेवा के लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी. ममतानी सेवा माटे गाममांथी 2-3 स्त्रीओ आवी थी, कारण के ममता आजीवन सबके सुख दुख की सहभागिनी रही.
મમતા આખી જિંદગી બીજા બધાના સુખ દુઃખમાં ભાગ લીધો. મમતાને જલ પીના ચાહા, એક સ્ત્રીને સીપી જલ પીલાયા. મમતાએ પાણી પીવાનું ઈચ્છ્યું તો એક સ્ત્રીએ પાણી પીવડાવ્યું. सहसा एक अश्वारोही उसी झोपड़ी के द्वार पर दिखाई गया. अचानक एक घोड़ेसवार झोपड़ी ना दरवाजे ऊपर दिखाई लगी. वो अपनी धुन में कहने लगा, मिर्जा ने जो चित्र बनाकर दिया है वह तो इसी जगह का होना चाहिए. वह बुढ़िया मर गई होगी. अब किससे पूछूं कि एक दिन शहंशाह हुमायूं किस छप्पर के नीचे बैठे थे. यह घटना भी तो 47 वर्ष के ऊपर की है. एक घोड़ेसवारी આવ્યો અને પોતાની ધૂનમાં એકલો ને એકલો કહેવા લાગ્યો કે મિર્જાએ જે ચિત્ર બનાવી દીધું એ તો આ જ છે. બુઢિયા હતી વૃદ્ધા એ તો મરી ગઈ હશે. હવે કોને પૂછું કે એક દિવસે શાહ હુમાયુ છે એ ક્યાં રાત વિતાવી હતી અને આ ઘટના છે એ પણ 47 વર્ષથી ઉપરની છે. ममता ने अपने विकल कानों से सुना. उसने पास की स्त्री से कहा, उसे बुलाओ. ममताए आ બધું સાંભળ્યું. એણે જે પાસે સ્ત્રી બેઠેલી હતી એને કીધું કે એને બોલાય. अश्वारोही पास आया. ममता ने रुक रुक कर कहा, मैं नहीं जानती कि वह शहंशाह था या मुगल, पर एक दिन उसी झोपड़ी के नीचे वो रहा. मैंने सुना था कि वह मेरा घर बनवाने की आज्ञा दे चुका था. भगवान ने सुन लिया. आज मैं इसे छोड़े जाती हूँ. अब तुम इसका मकान बनाओ या महल. मैं अपने चिर विश्राम गृह में जाती हूँ. अश्वारोहण હતો જી ઘોડેસવારી પાસે આવ્યો. મમતાએ કીધું, હું નથી જાણતી કે એ શહેનશાહ હતો કે સામાન્ય મોગલ સૈનિક, પરંતુ તે આ ઝોપડીમાં જ રહ્યો હતો. મેં સાંભળ્યું હતું કે એણે મારું ઘર બનાવવાની આજ્ઞા આપી હતી. તારી ભગવાને સાંભળી લીધી. આજે હું આને છોડીને જાઉં છું. હવે તું આનું મકાન બનાવ્યું કે મહેલ, મને કાંઈ ફરક પડતો નથી. હું તો મારી ચીર શાંતિમાં જાઉં છું. मृत्यु पामी. बुढ़िया के प्राण पखेरु उड़ गए. वो अश्वारोही अवाक खड़ा रहा. वहां एक अष्टकोण मंदिर बना और उस पर शिलालेख लगाया गया. ત્યાં લખવામાં આવ્યું, શું सातों देश के नरेश हुमायूं ने एक दिन जहाँ विश्राम किया था, उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनवाया, पर उसमें ममता का कहीं नाम न था. શું કીધું કે એક અષ્ટકોણ મંદિર બનાવવામાં આવ્યું અને એના ઉપર શિલાલેખ લગાવવામાં આવ્યો. સાતો દેશના નરેશ હુમાયુ છે એણે એક દિવસ અહીંયા વિશ્રામ કર્યો હતો અને એના પુત્ર અકબરે એમની યાદમાં આ વિશાળ ગગનચુંબી એટલે આકાશને આંબે એવડું મંદિર બનાવ્યું, પણ એમાં મમતાનું ક્યાંય નામ હતું નહીં. તો આપણે આ પાઠ સાંભળો. એમાં જોયું કે છેલ્લે મમતાએ આશ્રય તો આપ્યો, એના નામથી મંદિર પણ બનાવવામાં આવ્યું, પણ મમતાનું નામ ક્યાંય હતું નહીં. ને પેલો મુગલ સૈનિક કોણ હતો? હુમાયુ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પાઠ મમતા આપને સમજાઈ ગયો છે. તો નેક્સ્ટ પીરિયડમાં નવા પાઠ સાથે ફરી મળીએ. ત્યાં સુધી આવજો.